સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે એક અનોખી અને માનવતા ભરેલી જન્મદિવસની ઉજવણી જોવા મળી હતી। ડુમસના સેવાભાવી અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા દીપક ઇજારદારના સુપુત્ર ધ્યેય ઇજારદારે પોતાના જન્મદિવસને માત્ર કેક કાપી કે પાર્ટી કરીને ઉજવવાના બદલે સમાજ માટે ઉપયોગી બને તેવી સેવા કાર્ય પ્રવૃત્તિ દ્વારા ઉજવ્યો છે। આ પ્રસંગે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગરીબ દર્દીઓ અને તેમના પરિવારજનોને અંદાજે 1200 જેટલી અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ધ્યેય ઇજારદારે જણાવ્યું હતું કે ગરીબ દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે જન્મદિવસ ઉજવીને આત્મિક શાંતિ અને સાચો આનંદ અનુભવાયો। તેમને આ સેવાભાવની પ્રેરણા તેમના પિતા દીપક ઇજારદાર પાસેથી મળી છે। ધ્યેય કહે છે કે હું નાનપણથી જોતો આવ્યો છું કે મારા પપ્પા હંમેશા લોકોને મદદરૂપ બને છે। તેમની પાસેથી પ્રેરણા લઈને નક્કી કર્યું કે આ વર્ષે મારો જન્મદિવસ સેવા કાર્ય દ્વારા ઉજવવો છે। ધ્યેયની ઈચ્છાને માન આપી દીપક ઇજારદારે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ અને ડોક્ટરો સાથે સંકલન કરી સ્ટેમ સેલ બિલ્ડિંગ પાસે વ્યવસ્થા ગોઠવી હતી। ત્યારબાદ મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓને તેમના સગા સંબંધીઓને અનાજની કીટ વિતરણ કરવામાં આવતા દર્દીઓને ચહેરા પર ખુશી અને સંતોષ સ્પષ્ટ જોવા મળ્યો હતો। યુવાન ધ્યેય ઇજારદારે સમાજને સુંદર સંદેશ આપતા કહ્યું કે જન્મદિવસ કેક કાપવા કે પાર્ટી કરવા કરતા જો આપણે કોઈ જરૂરિયાતમંદને મદદરૂપ બનીએ તો તે સાચી ઉજવણી કહેવાય। ભગવાને આપણને જે આપ્યું છે તેમાંથી થોડું સમાજ માટે ઉપયોગી કરીએ તો જીવન સાર્થક બને। આવી સેવાભાવથી ભરેલી ઉજવણી સમાજમાં સકારાત્મક સંદેશ આપે છે અને યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની રહે છે। ત્યારબાદ સાંજે સત્યનારાયણની કથા બાદ કેક કાપીને ફટાકડા ફોડીને ધ્યેય ઇજારદારે ભવ્ય જન્મદિવસની ઉજવણી કરી હતી। મારું નામ ધ્યેય ઇજારદાર છે। આજે મારો જન્મદિવસ છે। આજે મારા બર્થડે સેલિબ્રેશન હારું અમે સિવિલ હોસ્પિટલના પેશન્ટોને 1200 કિટ પ્રોવાઈડ કરે છે અને એની સાથે 12 ટોવેલ અને એક સાડી આપે છે। આ બર્થડે મારી જરાક અલગ છે કેમ કે બીજા બધા તો બર્થડે એમ કેક સેલિબ્રેશન કરે, બહાર જાય એવું કરે, પણ મારા પપ્પાથી પ્રભાવિત થઈને હું બી આ મતલબ ગિવ આઉટ કરવા મતલબ પેશન્ટોને પાછું આપવાનું એવી રીતે આનંદ થઈ છે। યુવા તરીકે શું સંદેશો આપશો? કારણ કે યુવા લોકો બર્થડે સેલિબ્રેશન કેક કાપીને પાર્ટી કરીને મનાવતા હોય છે। યુવાઓ તો પાર્ટી કરે છે પણ એ લોકો એમ મસ્તી સારું કરે છે અને મારે પપ્પાથી પ્રભાવિત થઈને મારે બધા સેવા કરવી છે, મતલબ પીપલ હારું જ સેવા કરવી છે। નમસ્કાર સૌને, જય શ્રી રામ। આજે 21/12/2025 રવિવારના દિને મારા એકના એક પુત્ર ધ્યેય દીપક ઇજારદાર ની વર્ષગાંઠ છે, 19મી વર્ષગાંઠ છે। તો આ વખતે ધ્યેયની વર્ષગાંઠમાં કરોડોનો ખર્ચો કરીએ તો એને ડાયવર્ઝન આપવાનું નક્કી કર્યું છે અને તે પ્રમાણે એ ડાયવર્ઝનના અનુસંધાને આજે સિવિલના 1200 દર્દીઓને અનાજની 1200 રૂપિયાની કીટ, એની સાથે સરસ મજાનો મોટો બાથ ટોવેલ અને એની સાથે એક સાડી દરેક પેશન્ટને મારા પુત્ર ધ્યેયના હસ્તે વિતરણ કરવાનો પ્રોગ્રામ હમણાં સિવિલ હોસ્પિટલમાં ચાલી રહેલો છે। અને ત્યારબાદ 2:30 થી 5 મારા ઘરે સત્યનારાયણની કથા છે અને પછી પ્રસાદ લઈને એનું કેક કટિંગ થશે અને પછી બધા મિત્રોએ અને કુટુંબીજનોએ તેમજ પત્રકારજનો મિત્રોએ સાથે ભોજન લેવાનું રહેશે અને પછી આતશબાજી સાથે આ બર્થડે સેલિબ્રેશનનો અંત આવશે।